મારા પતિના નિધન પછી મેં ગામમાં પાણીની લાઈન નાખવાનું કામ શરૂ કર્યું. હું રોજ કાદવમાં ઉતરતી, ખાડા ખોદતી, પાઇપ ઉપાડતી અને દિવસ પૂરો થયા પછી ઘરે જતી. પણ એક સાંજે સાહેબ મારા ઘરે આવ્યા અને મારો હાથ પકડી અને ધીમેથી બોલ્યા, નમસ્કાર મિત્રો, મારું નામ સોનલ છે. હું એક વિધવા છું. મારા લગ્ન 4 વર્ષ પહેલાં મુકેશ સાથે થયા હતા. મારા પતિ ખૂબ જ સારા અને ભલા માણસ હતા. તે ગામમાં છૂટક મજૂરી કરીને ઘર ચલાવતા. લગ્નના 1 વર્ષ પછી મારે એક દીકરીનો જન્મ થયો. નયના જન્મી ત્યારથી અમારા જીવનમાં ખૂબ જ ખુશીઓ આવી હતી. પણ એક દિવસ મારા પતિ કામ માટે શહેરમાં ગયા હતા. ત્યાં રસ્તામાં ટ્રક સાથે તેની બાઇક અથડાઈ ગઈ અને એ દિવસે મારી આખી દુનિયા તૂટી ગઈ. તે અકસ્માતમાં મારા પતિ મુકેશનું નિધન થયું. મને લાગ્યું કે મારું જીવન હવે પૂરું થઈ ગયું. પણ પછી મેં મારી દીકરી તરફ જોયું. 6 મહિનાની મારી દીકરી કંઈ સમજતી નહોતી. તે મારી તરફ જોઈને હસતી રહેતી. તેની આંખોમાં જોઈને મેં જીવવાનું નક્કી કર્યું. મારા પતિના નિધન પછી મારા સાસુ સસરા પણ વધારે દિવસ જીવ્યા નહીં. ધીમે ધીમે હું એકલી પડી ગઈ. હવે ઘરમાં પૈસા ખૂટવા લાગ્યા. લોકો થોડીક મદદ કરતા, પણ એ મદદથી જીવન લાંબુ ચાલતું નથી. એક દિવસ મારી પડોશણ, મારી સહેલી કવિતાએ મને કહ્યું, સોનલ, આપણા ગામમાં નર્મદા પાણીની લાઈનનું કામ ચાલે છે અને મજૂરી પણ સારી મળે છે. જો તારે કામે આવવું હોય તો તું આવી જા. મારે કામની જરૂર હતી, પણ મને લાગ્યું કે આ કામ પુરુષોનું ગણાતું હશે. પણ ભૂખ અને જવાબદારી માણસને બધું શીખવે છે. અને હું બીજે દિવસે કામ ઉપર જવા લાગી. રોજ સવારે 7 વાગ્યે ત્યાં મારે ખાડો ખોદવો, પાઇપ ગોઠવવી અને પાણીના વાલ લગાવવા. ખૂબ જ મુશ્કેલ કામ હતું, પણ હું ચૂપચાપ કરતી, કારણ કે મારે મારી દીકરીને ઉછેરવી હતી. પણ એક દિવસ પહેલી વાર એક સરકારી અધિકારી આવ્યો. સફેદ શર્ટ, કાવી પેન્ટ અને હાથમાં ફાઇલ. તેની આંખોમાં કડકાઈ હતી. તેનું નામ હતું ઇજનેર અજય રાઠોડ. તેની નજર મારા ઉપર પડી અને તેણે કડક અવાજમાં કહ્યું, આ ખાડો સીધો કેમ નથી અને પાઇપનું લેવલ ખોટું છે. આ રીતે કામ થશે તો પાણી લીકેજ થશે. હું મનમાં ડરી ગઈ. મને લાગ્યું કે હવે આ માણસ મારું મોટું અપમાન કરશે. પણ હું કંઈ બોલી શકી નહીં. હવે દરરોજ ઇજનેર આવતો, બધાનું કામ તપાસતો અને કોઈને પણ છોડતો નહીં. મને આ માણસ ખૂબ કઠોર લાગતો. પણ એક દિવસ એવી ઘટના બની. આજે ખૂબ તડકો હતો. હું ખાડામાં ઉતરીને કામ કરતી હતી. ત્યારે અચાનક મને ચક્કર આવ્યા અને હું જમીન પર પડી ગઈ. મારી સાથે હતા તે બધા કામદારો ગભરાઈ ગયા. અને ત્યારે જ તે ઇજનેર તરત જ ત્યાં આવ્યો. તેણે મારો હાથ પકડી અને કહ્યું, પાણી લાવો. ઝડપથી. ત્યારે મને લાગ્યું કે આ માણસ કડક છે, પણ અંદરથી દયાળુ છે. તેણે મારી આંખોમાં જોયું અને ધીમેથી પૂછ્યું, તમે રોજ આટલું ભારે કામ કેમ કરો છો? શું તમારા ઘરે કોઈ બીજું નથી? હું થોડી વાર શાંત રહી. પછી મેં ધીમેથી કહ્યું, સાહેબ, હું વિધવા છું. મારે દીકરી માટે કરવું પડે છે. મારા શબ્દો સાંભળતા જ તેનો ચહેરો બદલાઈ ગયો. મને લાગ્યું કે એ માણસની અંદર કોઈ જૂનું દુઃખ જાગી ગયું હોય. હવે તે દિવસ પછી અજય મને અલગ નજરથી જોવા લાગ્યો. હવે તે સીચો ઓછી પાડતો અને જ્યારે હું કામ કરતી ત્યારે વારંવાર મને પૂછતો, તમે પાણી પીધું? થાક લાગે તો થોડી વાર બેસી જજો. તેની વાત સાંભળીને મને અજીબ લાગતું.
કારણ કે મારા પતિ પછી કોઈએ મને ફરીથી આ રીતે પહેલી વાર પૂછ્યું હતું. એક દિવસ મારી દીકરી નૈનાને તાવ આવ્યો. હું કામ પર જઈ ન શકી અને જ્યારે બીજે દિવસે હું ગઈ ત્યારે મારી સાથે કામ કરતા બીજા મજૂરે કહ્યું કે સોનલ, સાહેબ કાલે તારા વિશે પૂછતા હતા. હું મનમાં ખૂબ ડરી ગઈ કે હવે પગાર કાપી નાખશે. પણ થોડા સમય પછી અજય સાહેબ આવ્યા. એણે મને જોઈ અને પૂછ્યું, તમારી દીકરી હવે કેમ છે? હું ચોંકી ગઈ. મેં ધીમેથી કહ્યું, સાહેબ, તાવ હતો, હવે ઓછો થયો છે. સાહેબ થોડીવાર વિચારમાં પડી ગયા અને પછી બોલ્યા, દવા લીધી? મેં કહ્યું, હા, પણ પૈસા ઓછા હતા એટલે સસ્તી દવા લીધી. મારી વાત સાંભળીને તે ફક્ત મારી સામે જોઈ રહ્યા. પછી ફાઇલમાંથી થોડા પૈસા કાઢીને મારી તરફ વધાર્યા અને કહ્યું, આ રાખો, સાંજે દીકરીને સારા દવાખાને બતાવી આવજો. મારા હાથ કાપવા લાગ્યા. મેં કહ્યું, ના સાહેબ, હું આ પૈસા કેવી રીતે લઈ શકું? તેણે કડક અવાજમાં કહ્યું, હું એક ઇજનેર છું. હું તમારી ઉપર ઉપકાર નથી કરી રહ્યો. આ મારા માટે કંઈ નથી, પણ તારી દીકરી માટે બધું છે. તેના શબ્દોમાં કડકાઈ હતી, પણ અંદરથી એ માણસ દિલનો બહુ નરમ હતો. હું પૈસા લઈને ઘરે આવી. મારી દીકરીને સારા દવાખાને લઈ ગઈ અને મારા દિલમાં અજય સાહેબ માટે અલગ જ આદર્શ જન્મ્યો. થોડા દિવસ પછી ગામમાં વરસાદ શરૂ થયો. પાણીની લાઈનનું કામ ચાલુ હતું. બધા કામદારો ઘરે ચાલ્યા ગયા, પણ હું ત્યાં જ હતી. કારણ કે મને ડર હતો, જો મજૂરી કપાઈ જાય તો ઘર ચાલે નહીં. હું ત્યાં ઊભા ઊભા ભીંજાતી રહી. ત્યારે અજય સાહેબ આવ્યા અને તેણે ગુસ્સામાં કહ્યું, આ વરસાદમાં કામ કોણ કરે છે? શું તમે પાગલ છો? હું કંઈ બોલી નહીં. તે મારી નજીક આવ્યા અને કહ્યું, જીપમાં બેસો, હું તમને ઘરે મૂકી જાઉં. મેં કહ્યું, ના સાહેબ, લોકો વાતો કરશે. અજય બોલ્યો, લોકો શું કહે છે એ વિચારીને જીવવું તો જીવવાનું જ શું છે? એ દિવસે અજય મને ઘરે મૂકી ગયો. ઘરે પહોંચ્યા પછી મેં કહ્યું, સાહેબ, ચા પીને જશો. તે પહેલાં તો ના પાડતો રહ્યો અને પછી ધીમેથી બેસી ગયો. હું ચા બનાવતી હતી. મારી છોકરી નૈના અજય પાસે બેઠી હતી અને તેણે મસ્તીમાં સાહેબની આંગળી પકડી લીધી અને અજય તે દીકરીને જોઈને અચાનક રડી પડ્યો. હું ડરી ગઈ. મેં પૂછ્યું, સાહેબ, શું થયું? અજય થોડીવાર મૌન રહ્યો. પછી ધીમેથી બોલ્યો, મારે પણ એક દીકરી હતી. તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તે આગળ બોલ્યો, મારા લગ્ન કાજલ સાથે થયા હતા. મારી પત્ની મને બહુ પ્રેમ કરતી, પણ એક અકસ્માતમાં તે ચાલી ગઈ અને થોડા મહિના પછી મારી દીકરી પણ બીમાર પડી અને તે પણ મને છોડીને ચાલી ગઈ. હવે જે માણસ મને કડક લાગતો હતો તે અંદરથી ખૂબ તૂટેલો હતો. તે બોલ્યો, તારી દીકરીને જોઈને મને મારી દીકરી યાદ આવી ગઈ અને તને જોઈને મને મારી પત્ની યાદ આવે છે. આટલું કહેતા કહેતા તેની આંખો ફરીવાર ભીની થઈ ગઈ અને હું પણ રડી પડી. મેં કહ્યું, સાહેબ, દુઃખ બધા માટે એક સરખું જ હોય છે. ત્યારે અજયે ધીમેથી મારો હાથ પકડી લીધો અને કહ્યું, સોનલ, સોનલ, હું તને મદદ કરવા નથી આવતો, પણ હું તારી પાસે શાંતિ લેવા આવું છું. અને એ શબ્દો મારા દિલ સુધી પહોંચી ગયા. ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા. અજય હવે રોજ મારી ખબર લેતો. ક્યારેક દીકરી માટે ચોકલેટ લાવતો અને ક્યારેક કામ પર મારી બાજુમાં ઊભા રહીને મને પાણી આપતો. ગામના લોકો વાતો કરવા લાગ્યા કે એક વિધવા સાહેબને ફસાવી રહી છે.
આ વાતો સાંભળીને હું તૂટી ગઈ. એક દિવસ મેં કહ્યું, સાહેબ, હવે તમે મારા ઘરે ના આવશો. લોકો ખરાબ બોલે છે. અજય થોડીવાર શાંત રહ્યો અને પછી બોલ્યો, સોનલ, તને લોકોના શબ્દોનો ડર છે, પણ મને તારી આંખોમાં દેખાતું દુઃખ સહન નથી થતું. તેણે મારી તરફ જોઈને કહ્યું, હું તને પ્રેમ કરું છું. તેના આ શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. કારણ કે મને લાગતું હતું કે વિધવા માટે પ્રેમ બંધ થઈ જાય છે. પણ ભગવાને ફરીથી જીવનમાં આશા મોકલી હતી. અજયે કહ્યું, જો તને મંજૂર હોય તો હું તારા અને નૈનાના જીવનમાં હંમેશા માટે આવી જાઉં. હું તારી દીકરીને મારી ગુમાવેલી દીકરીનો પ્રેમ આપીશ. મેં આંખો બંધ કરી અને ભગવાન સામે હાથ જોડ્યા અને કહ્યું, જો તો ઉપર ક્યાંક હશે તો તું મારી દીકરીને એક સારો પિતા આપજે. અને અજય તરફ જોઈને કહ્યું, હા સાહેબ, મારે પણ તમારો સાથ જોઈએ છે. થોડા મહિના પછી અમે એક મંદિરમાં સાદી રીતે લગ્ન કરી લીધા. ગામના ઘણા લોકો આવ્યા, ઘણાએ આશીર્વાદ આપ્યા અને કેટલાક લોકો હજી પણ વાતો કરતા રહ્યા. મિત્રો, તમને શું લાગે છે, એક વિધવા સ્ત્રીનું ફરીથી લગ્ન કરવું સાચું છે કે ખોટું? શું સમાજની વાતો સાંભળીને જીવન રોકી દેવું જોઈએ? મિત્રો, જીવનમાં દુઃખ પછી પણ આશા આવે છે અને સાચો પ્રેમ ક્યારેય કાદવમાંથી પણ જન્મે છે. મિત્રો, વાર્તા ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નાની એવી કોમેન્ટ કરજો. મિત્રો, તમારો સપોર્ટ મારી શક્તિ છે. ધન્યવાદ મિત્રો.